برائے خوشنود امام زمانہ بلندر صلوات برائے سلامت امام زمانہ وجہ بلند صلوات رحم اللہ من قرأ الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين بالقاسم محمد صلى الله عليه وآله المعصومين سيما الإمام المهدي المنتظر روحي وأرواح العالمين لتراب مقدمه فداء ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكري فضائلهم أجمعين. أما بعد بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم. لقد كان لكم في رسول الله أسوة حسنة بر محمد وآل محمد صلی اللہ علیہ وسلم. તમામ તારીફ, તમામ હિન્દુસ્તાનના તમામ શુક્ર પરવરદિગાર આલમ માટે કે જેણે આપણને ફર્શ અઝા ઉપર ઝિક્રે અબા અબ્દુલ્લાહ અલૈહિસ્સલામ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી. ખુદાવંદ આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત. ખરેખર શુક્ર નહેમત ઇઝાફે નહેમતનો સબબ છે. ઇન્સાન જે નહેમતનો શુક્ર અદા કરશે પરવરદિગાર આલમ એની નહેમતમાં વધારો કરી દેશે. તો મજલિસમાં આવવું, મજલિસ બરપા કરવી આ પણ એક અલ્લાહ તરફથી અઝીમ નહેમત છે. તો જરૂરી છે કે આપણે એનો જેટલો બને એટલો વધારે શુક્ર અદા કરીએ. ખરેખર જુઓ આ મજલિસની કેટલી બધી અઝમત છે. એક મજલિસમાં ઇન્સાન ખાલી બેસે તો એનો કેટલો અઝીમ સવાબ છે. રિવાયતની અંદર છે કે એક શખ્સ અલ્લાહના રસૂલની ખિદમતમાં આવ્યો. યા રસૂલલ્લાહ, અગર તમારી સામે બે મોકા આવે, એક જનાઝાની અંદર હાજરી દેવી અને એક મજલિસની અંદર આવવું, તો તમે શું પસંદ કરશો? જુઓ, સેન્સિટિવ મોકો છે ને, જનાઝો એની અંદર જવું એ સૌથી સેન્સિટિવ મોકો કહેવાય કે ભાઈ ઇન્સાન એ વખતે તો બહુ જે છે એ ઇમોશનલ થઈ ગયો હોય કે ભાઈ નહીં, ગમે એમ કરીને જવું જ છે, હાજરી દેવી જ છે, મોઢું દેખાડવું જ છે, પુરસો દેવો જ છે. અલ્લાહના રસૂલ કહે છે કે અગર જનાઝાને
કફન દેવાવાળા, દફન કરવાવાળા જો અમુક લોકો મોજૂદ હોય તો હું મજલિસની અંદર જવાનું પસંદ કરીશ. શું કીધું? હું મજલિસમાં જવાનું પસંદ કરીશ. આની ઉપરથી આપણને ખબર પડી ગઈ કે પૈગંબરની પસંદ શું છે, પૈગંબર કઈ ચીજને તરજીહ આપે છે. આપણે પણ એમના ઉમ્મતી તરીકે જરૂરી છે કે પૈગંબરની વાતને મહત્વ દઈએ, નહીં કે પોતાની ખ્વાહિશાતને, નહીં કે જેથી પોતાની ઈચ્છાઓને. પછી આગળ કહે છે કે યાદ રાખો, મજલિસની અંદર એક વાર જાવું 1000 જનાઝાની અંદર શરીક થવા કરતાં અફઝલ છે. 1000 બીમારોની અયાદત કરવા કરતાં અફઝલ છે. ત્યાં સુધી ફરમાયું કે મજલિસની અંદર એક વાર જવું એ 1000 રાત જાગીને પૂરી રાત ઇબાદત કરવા કરતાં અફઝલ છે. આપણે આમ જોઈએ તો શબે કદરમાં 3 રાત જાગીએ, શબે આશુર જાગીએ, બરાબર ને? બાકી તો ને જે જાગીએ છીએ તો કેટલો થાક લાગે, કેટલી તકલીફ ઉઠાવવી પડે, અને એમાં પણ પૂરી રાત કંઈ બંદગી તો નથી કરતા, આરામ કરતા હોઈએ છીએ, નાસ્તો કરતા હોઈએ છીએ વગેરે. તો કહે છે કે 1000 રાત જાગીને ઇબાદત કરવી, 1000 દિવસના રોજા રાખવા, 1000 હજ અને 1000 ઉમરા કરવા, 1000 જિહાદની અંદર જે શરીક. ત્યાં સુધી આગળ ફરમાવે છે કે ખૈર દુનિયા વલ આખિરતે માલ ઇલ્મ, યાદ રાખો દુનિયા અને આખિરતની ભલાઈ ઇલ્મની સાથે છે. શર દુનિયા વલ આખિરતે માલ જહલ, અને દુનિયા અને આખિરતની બુરાઈ જહાલતની સાથે. તો આ મજલિસની આપણને ફજીલત ખબર પડી કે ઇન્સાન જે છે ખાલી પંખાની નીચે ફર્શ ઉપર આરામથી બેસીને નમાજ, રોજા, હજ, જેહાદ અને જે છે ઇબાદતનો જે સવાબ હાસિલ કરી શકે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ આની ઉપરથી નતીજો એ મળે છે કે ઇન્સાન મેક્સિમમ જે છે એ ઇલ્મની મજલિસમાં શરીક થાય. હા, જે મજલિસમાં પોલિટિક્સની વાતો થતી હોય, સિયાસતની વાતો થતી હોય તો એનો તો કોઈ મતલબ નથી. આપણે કહીએ જ ને કે ફરિશ્તાઓ પણ મજલિસમાં આવે છે, પણ ફરિશ્તા ફઝાઇલે મોહમ્મદ આલે મોહમ્મદ સાંભળવા આવે, નહીં કે આપણી રાજનીતિ ને પોલિટિક્સની વાતો સાંભળવા. જ્યારે એ જોવે છે કે અહીંયા તો ફિઝુલ વાતો થઈ રહી છે, દુનિયાવી વાતો થઈ રહી છે, તો જે છે એ મજલિસમાંથી ઊભા થઈ જાય છે. ફઝાઇલે મોહમ્મદ આલે મોહમ્મદ બયાન થવા, સીરતે મોહમ્મદ આલે મોહમ્મદ બયાન થવી. કહે છે કે લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના, બેશક તમારી દરમિયાન બહેતરીન નમૂને અમલ જો કોઈ હોય તો એ રસૂલુલ્લાહની ઝાત છે. જેને ગિરામી બચ્ચાઓ મોજૂદ છે, જવાનો, આપણે જોઈએ છીએ દુનિયાની અંદર લોકો કોઈને કોઈ મોડેલ રાખે છે કે મારે ફલાણા ક્રિકેટર જેવું બનવું છે, મારે જે છે ફલાણા બિઝનેસમેન જેવું બનવું છે, મારે ફલાણા ડૉક્ટર જેવું બનવું છે, મારે જે છે એ ફલાણો જે છે પોલિટિશિયન છે એની જેવું બનવું છે. કોઈને કોઈ મોડલ રાખે, એની જેવા કપડાં પહેરે, એની જેવા વાળ રાખે, એની જેવી જે સ્ટાઇલ પસંદ કરે. શા માટે? કારણ કે એને મોડલ રાખે છે, એને આઈડિયલ બનાવે, એને નમૂનો બનાવે. એક આલિમે દીને પોતાના ફર્ઝનને પૂછ્યું, બેટા તારે કોના જેવું બનવું? તો કહે છે કે પપ્પા મારે તમારી જેવું બનવું છે. એ આલિમે દીન નેક હતા, મુત્તકી હતા, પરેઝગાર હતા. કહે છે કે પપ્પા મારે તમારી જેવું બનવું છે. તો એ આલિમે દીન ધારો કતાર રવા રડતા કહે છે કે મેં ઇમામે ઝમાના અલૈહિસ્સલામને મારા આઈડિયલ બનાવ્યા તો હું આવો છું, હવે તું મને જો આઈડિયલ બનાવી તો તું કેવો થશે? મતલબ ઇન્સાને જે કોઈને પણ આઈડિયલ બનાવવા હોય તો એ બહેતરીન વ્યક્તિ હોય, માસૂમ હોય, મનસૂસ મિનલ્લાહ હોય, ઇમામે વક્ત હોય, અલ્લાહ તરફથી નિયુક્ત હોય, અને જે હુજ્જતે ખુદા હોય. અગર આવી વ્યક્તિને કોઈ મોડેલ બનાવે તો એની જિંદગીની અંદર એમના નકશે કદમ ઉપર ચાલશે અને એ દુનિયાના આખિરતની તરક્કી હશે. તો અલ્લાહના રસૂલ આપણા માટે બહેતરીન નમૂને અમલ છે. પૈગંબરે ઇસ્લામ કે જેની ઝાત એટલી બધી અઝીમ છે કે પરવરદિગારે આલમ જે છે એમના બારામાં કહે છે કે લૌલા કલમા ખલકતુ લફલાક,
અગર તમને પેદા કરવા મકસૂદ ન હોત તો હું આ અફલાકને પેદા ન કરત, કાયનાતને પેદા ન કરત. જેમની ઝાત એટલી બધી અઝમત વાળી છે કે ખુદ અલ્લાહના રસૂલ કહે છે, અવ્વલો મા ખલક અલ્લાહુ નૂરી, અલ્લાહે સૌથી પહેલા મારા નૂરને પેદા કર્યો. તો ખિલકતે અવ્વલ, અકલે અવ્વલ, નૂરે અવ્વલ એ કોણ છે? આપણા નબીની ઝાત છે, કે જેમને આપણે જે છે એ એમની અઝમતને સમજીએ, એમની શાનને સમજીએ, એમનો મકામને સમજીએ. અલ્લાહના રસૂલ કે જેમની એટલી બધી અઝમત છે કે એક યહૂદી શખ્સ આવ્યો, કિતાબ અમાલી સદૂકની અંદર રિવાયત છે. યહૂદી શખ્સ, રિવાયતના જુમલા છે કે પૈગંબર ઇસ્લામને એક ધારો તાકી તાકીને જોતો. જ્યારે અલ્લાહના રસૂલે પૂછ્યું, ભાઈ તું મને કેમ એક ધારો જોવે છે? તો કહે છે કે તમે અફઝલ છો કે અમારા પૈગંબર મૂસા? જ્યારે કે અમારા પૈગંબર મૂસાને અલ્લાહે તૌરેત આપી, એમને એક અસા આપી, જે અસા અજદો થઈ જતી, અગર દરિયા ઉપર મારતા તો દરિયો શિગાબતા થઈ જતો. જનાબે મૂસા ઉપર અલ્લાહે જે છે એ એક વાદળ રાખ્યું હતું જે હંમેશા એમની ઉપર સાયા ફિગન રહેતું. તમે અફઝલ કે મૂસા અફઝલ? એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે ભાઈ, પોતાના વખાણ કરવા એની શરીયતમાં કરાહત કરવામાં આવે. એ પસંદીદા અમલ નથી કે માણસ પોતાના જ વખાણ કરે, પણ તું જાણી લે હકીકત. એટલે તને કહું છું કે જનાબે આદમ કે જેનાથી જ્યારે તર્કે અવલા થયું, પરવરદિગારે આલમ પાસે જ્યારે એમણે માફી માંગી, અલ્લાહ એમને માફ ન કર્યા ત્યાં સુધી કે એ એમ ન કીધું અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ, કે પરવરદિગાર હું મોહમ્મદ વાલે મોહમ્મદનો વાસ્તો દઈને સવાલ કરું છું કે તું મને માફ કરી દે. ત્યારે અલ્લાહ એને જે છે એ માફ કર્યો. યાદ રાખો, જનાબે મૂસા નારે નમરૂદની અંદર હતા, અલ્લાહ એને હરગીજ નજાત ન દે. પણ જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે નારે નમરૂદમાં અલ્લાહ પાસે નજાત માટે આવી રીતે દુઆ કરી કે પરવરદિગાર અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિહક્કે મોહમ્મદ વાલે, તો અલ્લાહે નજાત દીધી. નૂહ કશ્તીની અંદર સવાર હતા, ડૂબવાની નજદીક હતા, પણ એમણે અમારો વાસ્તો દીધો, જેને લીધે અલ્લાહ એમને નજાત દીધી. એવી રીતે જનાબે મૂસા પરવરદિગારે આલમ પાસે જ્યારે અસા અજદો બની ગઈ, એમને લેતા એમને ડર લાગ્યો, તો શું કીધું? અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ. ત્યારે પરવરદિગારે આલમે એ અસાને અજદો, જે અજદો હતો એ એમના માટે લેવો આસાન બનાવી દીધો, અને અલ્લાહે કીધું કે તમે ડેરા વગર. યાદ રાખો, જનાબે મૂસા જો આજની તારીખમાં મોજૂદ હોત તો મારી નબુવત ઉપર અગર એમનું ઈમાન ન હોત તો એમને એમની નબુવત કોઈ ફાયદો ન પહોંચાડો. અને યાદ રાખો, જ્યારે મારા ફરજંદ મહેદી જાહેર થશે, ઝુહુર ફરમાવશે, એ વખતે હઝરત ઈસા આસમાનમાંથી નાઝિલ થશે. એ ઇમામ મહેદી અલૈહિસ્સલામની પાછળ નમાઝ પડશે, એમના હાથ ઉપર બેઅત કરશે. તો આવી રીતે અલ્લાહના રસૂલે મોહમ્મદ આલે મોહમ્મદનું મકામ દીગર અંબિયાઓની નજદીક જે છે એ કેવો છે એ બતાવી દીધો. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ लब्बैक या रसूल अल्लाह, लब्बैक या अली, लब्बैक या हसन, लब्बैक या हुसैन, लब्बैक या अब्बास, लब्बैक या सकीना, या अली. તો પૈગંબર ઇસ્લામ આપણે એમને આઈડિયલ નમૂનો, એમને સીરત ઉપર ચાલવાનું છે, એમના નકશે કદમ ઉપર ચાલવાનું છે, એમને ઉસ્વે હસના અલ્લાહે બનાવ્યા છે. તો જરૂરી છે કે આપણે એમની અઝમત તો જોઈએ, એમની શાન કેટલી બધી. તો તમામ અંબિયાઓ કરતા અફઝલ, સરદારુલ અંબિયા, ત્યાં સુધી કે અલ્લાહે આપને 4440 મોજીઝાઓ આપ્યા છે. દરેક નબીનો મોજીઝો અલ્લાહના રસૂલ જે છે એ બતાવી શકે. ત્યાં સુધી કે કિતાબ અલ ખરાઈજની અંદર છે કે પૈગંબર ઇસ્લામના પૂરા બદનના મોજીઝાઓ, બદનના દરેક અઝુના મોજીઝા છે.
આપના સરનો મોજીદો એ છે કે વાદળ હંમેશા સાયા ફિગન રહે. આપની આંખનો મોજીદો એ છે કે જેવી રીતે આગળનું જોતા એવી રીતે પાછળનું પણ જોતા. કાનનો મોજીદો એ છે કે ઊંઘની હાલતમાં પણ એવી જ રીતે સાંભળતા જેવી રીતે બેદારીની હાલતમાં સાંભળતા. હાથનો મોજીદો એ છે કે આંગળીઓમાંથી જ્યારે ચાહતા ત્યારે પાણીના જેથી ફુવારા જેથી છૂટતા. પગનો મોજીદો એ છે કે આપ જે છે એ કોઈ જાનવર ઉપર સવાર થતા તો એ જાનવર જેથી બુઢું ન થાય. આપ જે છે જબાનનો એ મોજીદો છે કે કોઈને પણ કહી દેતા કોઈ હેવાનને કે તું કોણ છો ને હું કોણ છું તો હેવાન જે છે રસૂલ ખુદાની રિસાલતની ગવાહી દેશે. સંગ્રેજા આપના હાથો ઉપર આવતા તો તસ્બીહ પડવા લાગતા. જે જગ્યાએથી પસાર થતા એ જગ્યાના ઝાડ ઝૂકી જતા ત્યાં સુધી કે આપ જે કોગળા કરતા, આપણે કોગળા કરીને પાણી થૂકી દઈએ બરાબર ને, રિસાલતમાં આપના પાણીના કોગળા જે કરતા અગર કડવા પાણીના કૂવામાં નાખવામાં આવતા તો એ પાણી જે છે મીઠું થઈ જતું. ત્યાં સુધી કે આપ જે છે જે જગ્યાએથી પસાર થતા 3 દિવસ સુધી રસ્તો ખુશ્બુદાર હતો. આપની એક ખાસ ખુશ્બુ હતી. તો જરૂરી છે કે પૈગંબર ઇસ્લામ કે જેવી આવી અઝીબુલ મર્તબત હસ્તી કે જેમના બદનમાં અલ્લાહ એવા મોજીજાઓ રાખ્યા છે, એમનું નૂર એટલું બધું હતું કે અગર ચાદર ઓઢીને સૂતા હોય ને તો પણ જે નૂર છલકી છલકીને બહાર આવતું. ત્યાં સુધી આપની અઝવાજ કહે છે કે અગર અમારા ઘરમાં સોય ખોવાઈ ગઈ હોય, સોય કેટલી ઝીણી વસ્તુ હોય છે, એ જમાનામાં તો લાઇટ ટોર્ચ એવું તો નહોતું. કહે છે કે સોય ખોવાઈ ગઈ હોય તો અમે પૈગંબર ઇસ્લામની આવવાની વાટ જોતા. એ જ્યારે આવતા તો ઘરમાં નૂર ફેલાતું અને એને લીધે અમે ખોવાયેલી વસ્તુ તલાશ કરી. પર મોહમ્મદ આલે મોહમ્મદ અને પૈગંબરના વસીનું પણ આ જ હાલત હતી. શબે હિજરત મૌલા અલી અલૈહિ સલામને સુવડાવ્યા ને, કારણ કે આપનું કદ્દો કામત પણ એવું, આપના ચહેરામાંથી નૂર પણ એવી જ રીતે નીકળતું. મુશરિકો અને કાફીરો એમ સમજ્યા કે રસૂલ ખુદા સૂતા છે, હાલાકે સૂતા હતા કોણ? મૌલા અલી અલૈહિ સલામ. તો આ જે છે અલ્લાહના રસૂલ કે જે મોજીઝાત ધરાવે છે, ઇલ્મે ગૈબના પણ માલિક, ગૈબનો ઇલ્મ જે છે અલ્લાહના રસૂલ ધરાવે છે. અબુ જહલ એકવાર મસ્જિદુલ હરામની બહાર ઉભો, રિસાલતમાં અંદર હતા. જેવા અલ્લાહના રસૂલ મસ્જિદની બહાર આવ્યા, આવીને રસૂલ ખુદાને નામથી બોલાય અને પછી કીધું કે અગર તમે સાચા છો તો પછી આ મારી મુઠ્ઠીમાં શું છે એ તમે કહી દો. તમે કહી દો, જો તમે સાચું કહેશો તો હું મારી પૂરી ટીમની સાથે તમારી ઉપર ઈમાન લઈ આવીશ. અલ્લાહના રસૂલ જે છે એ કહે છે કે તારી મુઠ્ઠીમાં એક ડબ્બી છે, એ ડબ્બીને ટાટથી કવર કરેલી છે. એ ડબ્બીની અંદર 3 મોતી છે. એમાં એક મોતી આરપાર એમાં સુરાખ થયેલું છે, બીજું એક મોતી સુરાખ વગરનું છે અને ત્રીજું એક મોતી છે જેમાં અડધું સુધી સુરાખ કરવામાં આવ્યું છે. અને એ ડબ્બીની અંદર એક હીરો છે, એ હીરાની અંદર એક લાલ કીડો છે, એ કીડાના મોઢામાં લીલા રંગનું પાંદડું છે. અબુ જહલ જ્યારે આ સાંભળે છે તો કહે છે કે મોતીની વાત તો તમારી સાચી કે 3 મોતી છે, હીરાની વાત પણ સાચી, પણ હીરામાં કીડો છે, કીડાના મોઢામાં લીલા રંગનું પત્તું છે, એ અમને કેમ ખબર પડે? અલ્લાહના રસૂલ કહે છે ભાઈ હીરો તોડી નાખ, હીરો તોડી નાખ એટલે ખબર પડી જશે. હવે હીરો બહુ કિંમતી છે. તો એક સાહેબે કીધું કે અગર કીડો અને પાંદડું ન નીકળે તો કિંમત હું ચૂકવી દઈશ. હવે હીરાને તોડવામાં આવ્યો, શું જોયું કે ખરેખર એક કીડો હતો અને એના મોઢામાં લીલા રંગનું પાંદડું. હવે આ વાત તો ઠીક અલ્હમ્દુલિલ્લાહ આપણે અકીદો રાખીએ જ છીએ માશાઅલ્લાહ અલ્લાહના રસૂલના ઇલ્મે ગૈબ ઉપર. હવે જે વાત છે એ મારો કહેવાનો મકસદ છે, કહે છે કે અલ્લાહના રસૂલ એ કીડાને પૂછે, જો આપની જબાનનો મોજીદો, કીડાને પૂછ્યું
કીધું કે ભાઈ તને આ હીરાની અંદર આટલી પેક વસ્તુ છે જ્યાંથી હવા નથી જતી, એ વસ્તુમાં તને જે પાંદડું કઈ રીતે મળે છે? તો કહે છે કે પરવરદિગાર આલમ મને રોજ સવાર, બપોર અને સાંજ 3 પાંદડા આપે. ક્યાંથી આપે છે એ મને ખબર નથી, પણ હું રોજ સવાર, બપોર, સાંજ એક પાંદડું ખાઉં છું. કહે છે કે તારો zikr શું છે, તારી તસ્બીહ શું છે? એ વખતે કીડો કહે છે કે હું ડેઈલી 10 વખત મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત અને તો કીડો જો 10 વાર પડતો હોય તો આપણે તો 1000 વાર પડવી જોઈએ, કારણ કે આપણે માણસ છીએ, અશરફુલ મખલુકાત છીએ, ઉમ્મતે રસૂલમાંથી છીએ, 12 ઇમામોને માનવાવાળા છીએ. હાલતા ચાલતા એમનો zikr કરીએ છીએ તો સલવાતથી બહેતરીન તો કોઈ zikr નથી. તો zikr દુરૂદ ઇન્સાન કોશિશ કરે કે કમ સે કમ એક તસ્બીહ પડે દરરોજ, અને મેક્સિમમ જેટલી વધારે પડે ત્યાં સુધી. કે આ છે આપણા નબી કે જેમની એટલી બધી અઝમત છે. હવે જુઓ એમના અખલાક કેવા છે, એમની આદતો કેવી છે, એમની મેનર્સ કેવી છે. આપણે દુનિયાની અંદર જોઈએ છીએ કે કોઈ માણસને જરાક એવી પોસ્ટ મળી જાય, હોદ્દો મળી જાય, ડિગ્રી મળી જાય તો અભિમાન કરવા લાગે, ગુરૂર કરવા લાગે. જ્યારે કે અલ્લાહના રસૂલ કે જેની એટલી બધી અઝમત છે, હવે એમની શાન શું છે, એમનો મર્તબો કે જે પણ મળે એને સલામ કરતા, સલામ કરવામાં પહેલ કરતા, બચ્ચાઓને સલામ કરતા, અને જ્યારે મુસાફરો લેતા તો એમાં પણ પહેલ કરતા, અને જ્યાં સુધી સામેવાળો પોતાનો હાથ ન છોડાવે અલ્લાહના રસૂલ એમનો હાથ પકડી રાખતા. તો આમ ખાલી ટચિંગ નહીં, બલકે આમ કહેવાય ને કે શેક હેન્ડ એવી રીતે કરે મુસાફરો કે ઇન્સાન જેથી લાગણી મહેસૂસ કરે, એકબીજાથી મોહબ્બત મહેસૂસ કરે. કહે છે કે અગર કોઈ આપનો દોસ્ત, સાહાબી 3 દિવસ બતાય નહીં તો એમના બારામાં ખબર પૂછતા કે આ ભાઈ હમણાં દેખાતા કેમ નથી. અગર ખબર પડે કે બીમાર છે તો એમની હયાદત કરવા જતા. તો આવી રીતે અલ્લાહના રસૂલ જે છે એ લોકોની સાથે રહેતા, કોઈના ઐબ ન જોતા, કોઈની જાસૂસી ન કરતા, કોઈના ઘરમાં તાકજાક ન કરતા. અલ્લાહના રસૂલ બદ જબાન નહોતા, બલકે આપ જે છે મીઠી જબાનવાળા, લહેજો એકદમ નરમાશવાળો, ઊંચો અવાજ નહીં, કડવો સ્વભાવ નહીં, બદ અખલાકી નહીં, બલકે આપ હુસ્ન ખુલ્કથી પેશ આવો. દોસ્ત તો દૂર, પણ દુશ્મનોથી પણ જે છે એ આપ બહેતરીન અખલાકથી પેશ આવો. દુશ્મનોને પણ દુઆ દેતા. તાઇફના લોકોએ જ્યારે આપની ઉપર પથ્થરમારો કર્યો, લોહી લુહાણ થઈ ગયા, એક શખ્સ આવીને કહે છે કે તમે આ લોકો માટે બદદુઆ કેમ નથી કરતા? કહે છે કે નહીં, એક દિવસ આવશે એ લોકોને મારી જે અઝમત ખબર પડશે અને દીને હક ઉપર આવશે. તો આ છે પૈગંબરે ઇસ્લામના અખલાક કે કોઈ અઝિયત આપે તો પણ જે છે એ આપ એમને દુઆ દે. એટલે જ એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું કે દર બદર ઠોકરે ખાને કી ના આદત ડાલો, સિર્ફ એક ही दर पे सदा देने की आदत डालो, है मोहम्मद की गुलामी का जो दावा तुमको, गालियां सुनकर भी दुआ देने की आदत डालो. और मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु ત્યાં સુધી કે મદીનાની અંદર એક દિવસ એક શાયરે આપના બારામાં ગુસ્તાખાના શેર લખ્યા અને લોકોને બયાન કર્યા. પૈગંબર ઇસ્લામની ગુસ્તાખી, અને એ પણ મદીનામાં. ત્યારે અલ્લાહના રસૂલને ખબર પડી તો અલ્લાહના રસૂલે હુકમ દીધો કે એ ગુસ્તાખ શાયરની જબાન કાપી નાખવામાં. લોકોએ જે છે એની તલાશ કરી, પકડીને રસૂલે ખુદાની ખિદમતમાં લાવવામાં આવ્યો. અને પરવરદિગારે આલમના રસૂલ જે છે એ કહે છે કે આની જબાનને કાપી નાખવામાં. મદીનાની અંદર લોકો જે છે ધ્રુજી ગયા કે આ શું, હુસ્ને ખુલકના માલિક આવી રીતે જે હુકમ આપે છે. પણ એક સાહાબી આગળ વધીને કહે છે, યા રસૂલલ્લાહ,
અગર તમે ઇજાજત આપો તો હું આ કામ કરું. તો કે નહીં. બીજા એક સાહાબી આગળ વધ્યા, કહે છે કે તું પણ નહીં. કહે છે કે અલી તમે આ કામ કરો. મૌલા અલી અલૈહિસ્સલામ એ શખ્સ કે જેને એક બોરીની અંદર પેક કરેલો હતો એને લઈને ગયા. કંબરને કીધું તમે ઊંટ લેતા આવો. કંબર ઊંટ લઈને આવ્યા. દૂર એક જગ્યાએ જઈ લોકો બધું તમાશો જોઈ રહ્યા હતા. એક જગ્યાએ દૂર દૂર ગયા, ત્યાં એ બોરીમાંથી માણસને જે બહાર કાઢ્યો અને પછી એને ઊંટ ઉપર સવાર કર્યો. 2000 દિરહમ આપ્યા અને કીધું જા તું ભાગી જા, ભાગી જા તું અહીંથી ચાલ્યો જા. હવે લોકો જે તમાશો જોઈ રહ્યા હતા એ આશ્ચર્યમાં પડી ગયા. આ શું? અલીએ પહેલી વાર રસૂલે ખુદાની નાફરમાની કરી. રસૂલે ખુદાએ તો જબાન કાપવાનું કીધું હતું. આ તો એને જે આઝાદી આપે છે, રિહાઈ આપે છે, છોડી દે છે. હવે જ્યારે અલ્લાહના રસૂલને આ લોકોએ આવીને કીધું યા રસૂલ્લાહ અલીએ આવી રીતે કર્યું, તો કીધું કે અલીએ બરાબર કર્યું. તો કીધું બરાબર કેવી રીતે કર્યું? તમે તો કીધા હતા કે આની જબાન કાપી નાખો. તો કે નહીં, અલીએ બરાબર કર્યું. અલીએ જે કર્યું એ બરાબર કર્યું. લોકો આપસમાં ગણગણાટ કરવા લાગ્યા કે આ બે ભાઈઓ શું કરે છે. એક ભાઈ આમ કહે છે, એક ભાઈ આમ કરે છે. એમ કરતા કરતા છૂટા પડ્યા. બીજા દિવસે સવારે ઈ શાયર મસ્જિદમાં આવ્યો, વુઝુ કર્યું, નમાઝ પડી અને રસૂલે ખુદાની ખિદમતમાં એક કાગળ પેશ કર્યો. કીધું યા રસૂલલ્લાહ આ મેં તમારી શાનમાં મનકબત લખી. એ વખતે રસૂલે ખુદાએ કીધું જોયું તમે, આ અલી છે જેણે ગુસ્તાખ શાયરની ગુસ્તાખ જબાનને કાપી એને મિદહતે રસૂલ કરવાવાળી જબાન સુધી બનાવી. તો આવી રીતે આની પરથી એક બીજો નતીજો એ પણ મળે છે કે જે લોકો રસૂલે ખુદાની એક નાની એવી વાત સમજી નથી શકતા, કાલ બીજા રસૂલે ખુદાની વફાત પછી આ લોકો શરીયતના જે દાવેદાર બની ગયા, ખલીફા બની ગયા અને જે દીને ઇસ્લામના જે આગળ વધતા લોકો. આ જે આપણી ઇસ્લામની અને મુસલમાનોની મોટી બદનસીબી. જે લોકો રસૂલે ખુદાની એક વાત ન સમજી ગયા, કુરાનની આયત કેવી રીતે સમજી શકવાના અને સમજાવી શકવાના. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ એટલે જ અલ્લાહના રસૂલ મુસલસલ કહેતા હતા અને ખાસ કરીને આખરી દિવસોમાં ઇન્ની તારિકુન ફીકુમ અસ્સકલૈન, હું તમારી વચ્ચે બે ભારી ચીજોને છોડી દઉં છું. કિતાબ અલ્લાહ વ ઇત્રતી અહલ બેત, એક અલ્લાહની કિતાબ અને એક મારી ઇત્રત કે જે મારી અહલ બેત. આ બંનેથી તમે મુતમસ્સિક રહેજો. એ બંને એકબીજાથી હરગીઝ જુદા નહીં જાય. તમે આ બંનેથી મુતમસ્સિક રહેશો, તમે હરગીઝ ગુમરાહ નહીં. તો ગુમરાહીથી બચવા માટે બે ચીજથી તમસ્સુક જરૂરી છે. એક અલ્લાહની કિતાબ અને એક અહલ બેત. ઇઝાને ગિરામી અહલ બેત અલૈહિસ્સલામમાંથી એક હસ્તીની આજે પણ શહાદતની જે તારીખ છે અને એ બીજું કોઈ નથી બલકે આપણા બીજા ઇમામ હઝરત ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ. સીરત સુરતમાં, રફતારો ગુફ્તારમાં બિલકુલ રસૂલ ખુદાથી મુશાબ. અને કેમ ન હોય? જાનશીને રસૂલ છે, જાનશીને રસૂલ છે, વસીએ રસૂલ છે. જેને ગિરામી નબીની જગ્યાએ એ જ માણસ વસી બની શકે જેમની જેવી ક્વોલિટી રાખતો હોય, જેમની જેવી ખાસિયતો રાખતો હોય. આપણે કોઈ સર્જન ડૉક્ટર હોય, એ ડૉક્ટર બહાર જવાના હોય તો એની જગ્યાએ કોણ આવશે? બીજો કોઈ સર્જન ડૉક્ટર આવશે. બરાબર? કોઈ કમ્પાઉન્ડર બેસશે તો શું થશે? એ ડાયગ્નોસિસ સાચું નહીં કરે, એ લોકોને જે ખોટી દવા દેશે અને જેને લીધે લોકો બીમાર વધારે પડશે. શરીયતની અંદર પણ આ જ છે કે રસૂલ ખુદા માસૂમ હતા તો એમના વસી પણ માસૂમ. ઇમામ હસન માસૂમ, મનસૂસ મિનલ્લાહ, મુક્તરજુત્તા. આપ જે છે એટલા બધા અઝીમુલ મર્તબત કે આપ પણ મોજીઝા અને ઇલ્મે ગૈબના માલિક. આપ જે છે બહેતરીન અખલાકના માલિક હતા. બેશુમાર ફઝાઇલ આપના છે. ત્યાં સુધી એક દિવસ આમ તો ઇમામ હસન અલૈહિસ્સલામે પૂરી જિંદગીમાં 25 હજ કરી અને દરેક હજ પગપાળા કરી. તમને ખબર છે મદીનાથી મક્કા કેટલું દૂર થાય? 80 કિલોમીટર નથી કંઈ.
બરાબર, વર્તે જ આપણે 80-90 કિલોમીટર થાય. મદીનાથી મક્કા 500 કિલોમીટર છે. હજ 500 કિલોમીટર સુધી ચાલીને જતા અને ત્યાંના બધા અરકાન બજાવતા. આજે જે મામૂલી વાત નથી. ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ આવી 25 હજ કરી. કહે છે કે એક હજ દરમિયાન આપના પગ ઉપર સોજા આવી. ગુલામોએ કીધું કે મોલા, આપ જે છે સવાર થઈ જાઓ તો આ સોજા ઉતરી જશે. કીધું કે નહીં, આગળ એક મંઝિલ આવશે, ત્યાં એક હબશી ગુલામ આવશે, એની પાસે એક તેલ છે, હું એ તેલનું માલિશ કરીશ ને તો મારા સોજા ઉતરી જશે. તમે એની પાસેથી તેલ લેજો અને એની સાથે ભાવતાલ નહીં કરતા, એ જે પૈસા કહે એ પૈસા આપી દેજો. એક ગુલામે કીધું કે મોલા, અહીંયા કોઈ ગુલામ રહેતું જ નથી, આ એરિયામાંથી આપણે દર વર્ષે આવીએ છીએ, અહીંયા કોઈ હોતું નથી. તો કીધું નહીં, તમે જુઓ. અને ખરેખર એ મંઝિલ ઉપર એક હબશી ગુલામ જે એ ત્યાં આવ્યો, એના હાથમાં તેલ હતું. એ કીધું ગુલામે કે ભાઈ તું કોના માટે આ તેલ લાવ્યો? તો કહે છે કે હું હસન ઇબ્ને અલી અલૈહિસ્સલામ માટે તેલ લાવ્યો, મને એમની પાસે લઈ જાઓ. ઇમામ હસન પાસે એને લઈ જવામાં આવ્યો. ઇમામને કીધું આ તમારા માટે તેલ છે, તમે આનું માલિશ કરો જેથી સોજા તમારા ઉતરી જાય. અને મોલા, હું તમારી પાસેથી 1 રૂપિયો લેવા નથી માંગતો, મારે કાંઈ જોતું નથી, તમે ખાલી દુઆ કરો. મારી વાઈફ અત્યારે હામેલા છે અને એને ડિલિવરીનો દુખાવો શરૂ થઈ ગયો. હું જ્યારે ઘરેથી નીકળ્યો તો દુખાવો શરૂ હતો. મોલા, દુઆ કરો કે અલ્લાહ મને નેક ફરજંદ આપે, તમારો ચાહવાવાળો હોય અને એના શરીરમાં કોઈ ઐબ ન હોય. ઇમામ અલૈહિસ્સલામે જે છે એની દુઆ દીધી. દુઆ નહીં બલકે પેશન ગોઈ કરી કે જા, તારા ઘરે ફરજંદની વિલાદત થઈ ચૂકી છે, એ બેઐબ છે અને એ અમારો શિયા છે. ગુલામ જે છે દોડતો દોડતો એના ઘરે ગયો. ઇમામે જેમ કીધું એ પ્રમાણે જ થયું. પછી પાછો ખુશાલ ઇમામની ખિદમતમાં આવ્યો અને ઇમામને જે બધી હકીકત બયાન કરી. તો આ વાક્યો આપણને બતાવે છે કે ઇમામ હસન અલૈહિસ્સલામ ઇલ્મે ગૈબના માલિક છે. ત્યાં શું જન્મ થયો એ પણ ઇમામને ખબર છે અને એ બાળક આગળ જતા મોહિત થશે કે દુશ્મન થશે એ પણ ઇમામને જે ખબર છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ માશાઅલ્લાહ. માશાઅલ્લાહ, જઝાકલ્લાહ. તો આસાન તરીકો છે કરબલા જાઓ, બરોબર ને? 2 હાથ બુલંદ કરીને મૌલા અલીનું નામ લઈએ, ઇન્શાઅલ્લાહ અલ્લાહ આ ચીજને આપણે કબૂલ કરશે અને ઝિયારત ઇન્શાઅલ્લાહ થઈ જશે. दुआ करिए, करबला जाना तो मुकद्दर की बात है, करबला जाना तो मुकद्दर की बात है, बदबख्त वो है जिसने इरादा नहीं किया. इंसान जी कम से कम इरादो करे, नियत करे, चाहत करे तो इंशाअल्लाह अल्लाह संजोगो पैदा कर ले. घણા લોકો જી આવ્યા, ઘણા લોકો જશે આપણે જોઈએ. તો મૌલા હસન અલૈહિસ્સલામ કે જેમના ફઝાઇલ બેશુમાર, ટૂંકમાં કહીએ ને कि हसन को बादशाह खास आम कहते हैं, अली का नायब व कायम मकाम कहते हैं, और हसन के वास्ते बस एक लफ्ज काफ़ी है, उन्हें हुसैन भी अपना इमाम कहते हैं. इमाम हुसैन ना जे इमाम છે એ આપણા મૌલા હસન છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. જો કિતાબોની અંદર મળે છે કે જ્યાં સુધી મૌલા હસન જે છે એ સાથે હોય, ઇમામ હુસૈન એક કદમ આગળ નહોતા હોતા, એક જુમલો નહોતા બોલતા, ખામોશ રહેતા હતા, બલકે સખાવતની અંદર પણ આ પોતાના મોટા ભાઈનો લહાજ રાખતા. રિવાયતની અંદર મળે છે કે એક શખ્સ ઇમામ હસન અલૈહિસ્સલામ પાસે ગયો હેલ્પ માટે. ઇમામ હસન અલૈહિસ્સલામે જે છે એને અમુક રકમ આપી, મિસાલ તરીકે 100 દિનાર આપ્યા. ત્યાર પછી એને હજી વધારે જોતા હતા તો ઇમામ હસન અલૈહિસ્સલામે કીધું મારા ભાઈ હુસૈન પાસે તમે જાઓ. એ શખ્સ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવ્યો, આવીને કહે છે કે મને કંઈક હેલ્પ કરો. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પૂછ્યું, મારા મોટા ભાઈએ તમને શું આપ્યું? તો કહે છે કે 100 દિનાર આપ્યા. ઇમામે એને 99 દિનાર આપ્યા, 1 દિનાર ઓછો આપ્યો.
જેથી એવું ન થાય કે ભાઈની બરાબર અથવા ભાઈથી જેથી આગળ વધે. આવી રીતે ઇમામનો એહતરામ, મોટા ભાઈ તરીકેનો એહતરામ, આ દર્શ આપણને જે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બતાવે છે. ત્યાં સુધી કે આવા અઝીમુલ મર્તબત ઇમામ અલૈહિસ્સલામ જે છે એમની સાથે દુશ્મનો એક એવો વર્તાવ કર્યો, અને એ દુશ્મનો બીજા કોઈ નહોતા. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ કહેવાવાળા હતા, કહેવાતા મુસલમાનો હતા. એમના જે છે દોસ્તોમાંથી હતા કે જેમણે દગો કર્યો, એમની મદદ કરવાવાળામાંથી હતા કે જેમણે ઇમામનો સાથ છોડી દીધો. કેટલી વાર ઝહેર દેવામાં આવ્યું, રિવાયતની અંદર મળે છે કે 7 વાર ઝહેર દીધું. અને આપ અલૈહિસ્સલામ જે છે જ્યારે આખરી ઝહેર દીધું, એ ઝહેર બહુ કાતિલ હતું. રોમના બાદશાહ પાસેથી મુઆવિયાએ મંગાવ્યું. મુઆવિયાએ રોમના બાદશાહને લેટર લઈ ગયો કે ભાઈ ઝહેર તમે મોકલો, એવું કાતિલ ઝહેર કે માણસ એને પીવે એટલે હલાક થઈ જાય. કહે છે કે ભાઈ અમારે મઝહબની અંદર કોઈને કતલ કરવાની મનાઈ છે, જાયઝ નથી કે કોઈને ઝહેર આપીને કતલ કરવામાં આવે. તો મુઆવિયાએ ફરીથી લેટર લઈ ગયો, કીધું કે આ મારે એ શખ્સને કતલ કરવો છે કે જેના પિતાએ નબુવતનો દાવો કર્યો, મતલબ રસૂલ ખુદાની રિસાલત ઉપર પણ ઈમાન નથી, નબુવતનો દાવો કર્યો એમ કહે. પછી રોમના બાદશાહે ઝહેર મોકલ્યું, એવું કાતિલ ઝહેર કે એનું એક ટીપું અગર દરિયામાં પડી જાય તો દરિયાની તમામ મખલૂક જેથી હલાક થઈ જાય. વિચારીએ કે હસન મુજતબા અલૈહિસ્સલામના જીગરની શું હાલત છે. મુઆવિયાએ જે પ્લાન કર્યો અને ઇમામ હસન અલૈહિસ્સલામની પત્નીને લાલચ આપી, અને પછી જ્યારે જોદા બિન્તે અશજે ઇમામ અલૈહિસ્સલામના પાણીના એ કૂઝામાં ઝહેર નાખી દીધું. ઇમામ હસન અલૈહિસ્સલામ જે છે એ ઝહેર આલુદ કૂઝાવાળું પાણી જે છે એ જ્યારે પીધું, એક ઘૂંટડો પીધો, એક ઘૂંટડો, અરે આપ જે બેચેન થઈ ગયા, તડપવા લાગ્યા, આ અને ફરિયાદ કરવા લાગ્યા. જનાબે ઝૈનબ જ્યારે જુએ છે તો શું જોયું કે ભૈયા બેચેન છે. કહ્યું ભૈયા તમારી આ શું હાલત થઈ છે? કહ્યું બહેન તશ્તને લાવો. ખુદા કોઈ બહેનને આ મંજર ન દેખાડે. જનાબે ઝૈનબ જે મંજર જોઈ રહ્યા છે, તશ્તને હાજર કરવામાં આવ્યું. હસન મુજતબા ખૂનની ઉલટીઓ કરવા લાગ્યા, જીગરના ટુકડા ટુકડા થઈ ગયા. રિવાયતના જુમલા છે કે 70 કટકા આપના પેટમાંથી બહાર નીકળ્યા અને જીગરના ટુકડા માછલીની જેમ તડપી રહ્યા હતા. આઝાદારો આ ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ કે જેમનું બદન લીલું થઈ ગયું, લીલું થઈ ગયું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જોયું કે ભૈયા તમારું બદન એકદમ લીલું થઈ ગયું છે. કહ્યું ના ના રસૂલે ખુદાની વાત સાચી પડી ગઈ. કહ્યું ભૈયા શું વાત છે? કહ્યું એક વખત નાનાએ ફરમાવ્યું હતું કે જ્યારે હું મહેરાજ ઉપર ગયો, 2 મહેલ જોયા, એક લીલા રંગનો મહેલ, એક લાલ રંગનો મહેલ. મેં જિબ્રાઈલને પૂછ્યું કે આ કોના મહેલ છે? કહ્યું તમારા નવાસાના મહેલ છે. લીલો હસનનો મહેલ છે અને લાલ મહેલ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો છે. જ્યારે આપણા જજે પૂછ્યું કે આ રંગના તફાવતનો શું સબબ? જિબ્રાઈલ કહે છે અરે હસન મુજતબાને ઝહેરે દગાથી કત્લ કરવામાં આવશે, મઝલૂમે કરબલાને તલવારથી કત્લ કરવામાં આવશે. આઝાદારો ઇમામ હસન અલૈહિસ્સલામે વસિયત કરતા કીધું, અરે મારો જનાઝો નાનાના પહેલુમાં નહીં દફન કરતા, બલકે નાનાની કબ્ર ફરતે તવાફ કરી અરે મારી દાદી ફાતિમા બિન્તે અસદની બાજુમાં દફન કરજો. આઝાદારો જનાઝો રવાના થયો. દુનિયાની અંદર કોઈ જનાઝો પાછો નથી આવ્યો સિવાય હસને મુજતબાનો. અરે ઝાલિમોએ આપના જનાઝા ઉપર તીરોનો વરસાદ કર્યો. 70 તીર પૈવસ થઈ ગયા. જનાબે ઝૈનબે જ્યારે જોયું, અરે મેં મારા ભાઈને સફેદ કફન પહેરાવ્યું હતું, કફન લાલ કેમ થઈ ગયું? એક એક તીર કાઢવામાં આવ્યું. હાજાદારો આ
છે નવાસાની હાલત આ બાજુ, કારણ કે બે માસૂમની શહાદતની તારીખ છે, રસૂલે ખુદાની શહાદતની તારીખ. અરે રસૂલે ખુદા જનાબે ઝહરાના બાબા, હસને મુશ્તફાના નાના, અરે એમને પણ ઝહેરથી શહીદ કરવામાં આવ્યા હતા. મક્તલની કિતાબોમાં મળે છે. અરે જનાબે રસૂલે ખુદા ઝહેર દેવામાં આવ્યું. અરે આપ બીમાર પડી ગયા ત્યાં સુધી કે બિસ્તરે અલાલત ઉપર સૂતા હતા. જનાબે સૈયદા ફરિયાદ કરવા લાગ્યા, બાબા બે નફસી નફસે ગલ ફિદા, અરે મારી જાન તમારી ઉપર ફિદા, અરે તમે મારી સાથે વાત કરો. રસૂલે ખુદાએ આંખો ખોલી, બેટી ગમઝદા ન થાઓ, ગિરિયા ન કરો, તમે સૌથી પહેલા મને આવીને મળશો. બેટી હસનૈનને બોલાવો. આઝાદારો હસન ને હુસૈન આવ્યા. રસૂલે ખુદા એમને પ્યાર કર્યા ત્યાં સુધી કે જનાબે જિબ્રાઈલ જન્નતમાંથી કાફૂર લઈને આવ્યા. યા રસૂલલ્લાહ, આ કાફૂર તમારા પંજેતનમાં તકસીમ કરી દો. અઝાદારો રસૂલે ખુદાએ એક હિસ્સો પોતાના માટે રાખ્યો, એક હિસ્સો જનાબે સૈયદાને આપ્યો, એક હિસ્સો ઇમામ હસન અલૈહિસ્સલામને આપ્યો, એક અલી અલૈહિસ્સલામને આપ્યો. મૌલા હુસૈન આ મંજર જોઈ રહ્યા હતા. કહ્યું નાના, શું હુસૈનના નસીબમાં કાફૂર નથી? આઝાદારો પોતાના નવાસાને ગળે લગાવી લીધા. એ બેટા જાને મન ગમગીન મશો. અરે બેટા તમે ગમગીન ન થાઓ. રોઝે શહાદત દૂર નહીં, શહાદતનો દિવસ દૂર નથી. અરે જે રાહ ખુદામાં શહીદ થાય એને કાફૂરની જરૂર નથી. એ બેટા તમારી ઉપર એવી મુસીબતો આવશે, 3 દિવસના ભૂખ્યા પ્યાસા, કરબલાની ગરમ રેતી ઉપર બે ગોરો કફન પડ્યા છો. એ બેટા હુસૈન, જંગલની રેતી તમારું હુનૂત બનશે. અરે તમને તમારા ખૂનથી ગુસ્લ દેવામાં આવશે. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીના ઝલમુ અય્યમન કલબીન યતકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगारा बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद हमारी यह मुख्तसर इबादत में कबूल फरमा, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा। इलाही बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद वारिस हुसैन इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमा, हज़रत नासिर में खादिम मामूर शुमार फरमा। वाखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन। एक सूरह फातिहा नो दियो तमाम शोहदा करबला, यतीमान करबला, असीरान करबला तथा तमाम मरहूम मोमिनीन वल मोमिनात, बिलखुसूस मरहूमा फातिमा बनु जीवराज भाई, मरहूम मोहम्मद अली हासम अली, मरहूम बाबू भाई मोहम्मद अली, मरहूम हुसैन अली मोहम्मद अली, मरहूम अकबर अली मोहम्मद अली, मरहूम हैदर अली मोहम्मद अली, अमीना बेन बिनते सबुर भाई, मरहूम रफ़िया बनु मोहम्मद अली, मरहूम नूर मोहम्मद वली मोहम्मद भाई मावा वाला तथा तमाम मरहूम मोमिन। सुभान रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।